નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયમાં 5 આખલા ઘુસાડવાની સોશિયલ મીડિયા દ્વારા અપાઈ ચીમકી। છેલ્લા ઘણા સમયથી અલોડા ગામના તળાવની જગ્યા માટે લડી રહ્યા છે ગ્રામજનો। અલોડા, તરેટી અને ગિલોસન ગ્રામ પંચાયતોની બોડી જમીનના કેટલાક મુદ્દે કરાઈ હતી સસ્પેન્ડ। અલોડા ગ્રામજનોએ ન્યાય નહીં મળવાથી ચૂંટણીનો કર્યો છે બહિષ્કાર। અલોડા ગ્રામજનો વતી આ મુદ્દે જીવન જીવવાના જોખમે લડી રહ્યા છે ભરતભાઈ રબારી। મહેસાણા જિલ્લામાં 618 પૈકી 452 ગ્રામ પંચાયત સરપંચ વિહોણી સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયતનો વહીવટ કરી રહી છે સરકાર। લોકશાહી દેશમાં સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયતમાં લોકપ્રતિનિધિત્વ શાસનનો અંત અને પ્રશાસનની શરૂઆત। भारत माता की जय, वंदे मातरम। મહેસાણા જે ભાજપના નેતાઓ છે, કમલમ ઓફિસ ઉપર હું છેલ્લા 1-2 વાર હું ત્યાં જઈ આવ્યો અને ખરેખર ભાજપના જે નેતાઓ છે સારા જવાબ જ આપે છે। આપણને તો મારી સામે તો સારી રીતે જ વાત કરે છે કે ભાઈ કાંતિભાઈ આ ખોટું કરે છે। મારા જોડે એ લોકોના રેકોર્ડિંગ પણ છે, પણ એ લોકો ધૂતરાષ્ટ્રનું પાત્ર ભજવે છે। મને વાતો સારી કરે છે, મને સ્પષ્ટતાથી બોલે છે કે ભાઈ કાંતિભાઈ ખોટા છે, પણ અમારો કેસ છે એમાં એમને સ્પષ્ટ એવી વાત કરું છું કે ભાઈ અમારા હાઈકોર્ટના જે અમારો ઓર્ડર છે એમાં ગામના 2 નાગરિકો ગયા છે। પંચાયત તો સસ્પેન્ડ કરી દીધી 3 ગામોની, મહેસાણા તાલુકાના, અને ઉપર જુઓ તમે 452 ગામોમાં તો પંચાયતો નથી। આ લોકોને પંચાયત રાજ્ય રાખવું નથી। વાતને સમજો, ખાલી ગૌચરો ખાવા માટે। સ્પષ્ટ હું તમને એવું બોલું છું કે અમારો ઓર્ડર અપાવી દો। અને મોદી ભક્ત છું, મોદી સાહેબને મિસ્ટર મોદી પુસ્તક વાંચ્યા પછી અને અમારા વાળીનાથ મંદિરની નોંધ લીધી। એના કરતાંય મોટી વાત કે હું મારા મોસાળમાં આવ્યો છું, એટલે ખાલી વન મેન આર્મી, હું પોતે ભાજપનો જ કાર્યકર છું, મારા જોડે પ્રૂફ છે, એટલે આ રેકોર્ડિંગ કરીને ચેલેન્જ કરું છું। બાકી તો મારે ચેલેન્જ કરવાની થતી જ નહીં। હું આ સ્પષ્ટતાથી બોલું છું કે 4 દિવસમાં ભાજપની અમારે ભાજપ આખા પક્ષથી વિરોધ જ નથી, માત્ર કાંતિથી વિરોધ છે। અને અમારો જે રિપોર્ટ છે, અમારો જે ઓર્ડર થાય તે 4 દિવસમાં ભાજપના જે પણ નેતાઓ છે એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારો ઓર્ડર અપાવી દો। નહીં અપાવો તો 5 આખલા એકદમ વખરી ગયેલા, કારણ કે મામલતદાર ઓફિસ અને ત્યાં આગળ તો શું છે કે ભાઈ હું કેવા કે ભાઈ કે નાના આખલા લઈ ગયો, બકરા લઈ ગયો તો, પણ અહીંયા તો સામે આખલા છે, મૂળ કાંતિ આખલો જ છે, એટલે એ દિવસ એમને બી બોલાવી રાખજો। સ્પષ્ટતાથી બોલું છું સાહેબ, ભાજપ પક્ષથી મારે કોઈ જ વિરોધ નથી, પણ જો અમારો ઓર્ડર નહીં અપાવો તો કમલમ ઉપર મારકણા આખલા, અમારામાં આવે મારકણા આખલા આવે 5, એવા મારકણા આખલા લઈ અને કમલમની ઓફિસમાં ઘાલી દેવાના છે। સ્પષ્ટતાથી બોલું કે ખાલી ગૌચરો ખાવા માટે જો તમે 452 ગામમાં તમે જો પંચાયત રાજ્ય જો મૂળ પતાવી દેવા માંગતા હોય, અને મને તો તમારા પ્રતાપે ખૂબ સારું થયું છે કે ભાજપના પ્રતાપે મહેસાણામાં 10 મહિના અંદર રહ્યા પછી તમે પોતે જ મને મજબૂત બનાવી દીધો। મને એવું લાગે ખરું, પહેલા તો મને ડર હતો કે હું જેલમાં જઈશ, પોલીસ મને મારશે, આ કરશે। પોલીસે માર્યો, 10 મહિના જેલમાં મૂક્યો। હવે તો મને ખબર પડી ગઈ કે મામાનું ઘર કેટલે, તમે મને મારી લેવો, આજીવન અંદર કરાવી દો। આમે મને જો મારે પેટ્રોલ પંપ પર લૂંટ જે મારા પર ખોટી દાખલ કરીને એમાં મને 10 વર્ષની સજા છે જ, પાછળની જિંદગી જેલમાં જ કાઢવાની છે। પણ સ્પષ્ટતાથી બોલું છું કે અમારા ગામનો ઓર્ડર નહીં આપો તો 5 આખલા, જે 2 ફાટ હોય આખલા, એમ એટલે કે નિર્દોષ માણસને ન મારવાનું થાય, માણસાઈના લીધે ખાલી ચેલેન્જ કરું છું। અને પછી જો તમે નહીં લાવો તો હું 100% 5 આખલા લઈને આવવાનો, 1000% આવવાનો।